નડિયાદ પાસે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર સર્જાયો ગંભીર અકસ્માત। ગાડી અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત। 3 લોકોના ઘટના સ્થળ પર મોત, 2 સારવાર અર્થે ખસેડાયા। ઘટના શું બની? ઘટના સ્થળ હું રોડ ઉપર ચાલવા વોકિંગમાં નીકળ્યો હતો અને ધડાકાભેર અવાજ આવ્યો એટલે બધી ગાડીઓ 108 જેવું અમને અવાજ ખૂબ સંભળાયો એટલે અમે દોડીને ઉપર રોડ ઉપર આવી ગયા એક્સપ્રેસ ઉપર અને ત્યાં આવીને જોયું તો ઘટના સ્થળે બહુ ભયંકર ઘટના બની જેમાં 3 લોકો તો ત્યાં મૃત્યુ જ પામ્યા હતા। એક ડ્રાઈવર, એક બેન હતા, વિધવા જેવા હતા કંઈક, અને એક ભાઈ જે રોડ ઉપર મૃત હાલતમાં પડેલા। અને અમે આગળ ગાડીમાં જોયું તો બીજા મિત્રો અમારે પહેલાં આવી ગયા હતા, એ પણ ડ્રાઈવરને કાઢવામાં ખૂબ મહેનત કરી અને એટલો ભયંકર એક્સિડન્ટ હતો કરુણાતીત કે ડ્રાઈવરને કાઢવામાં 1.5-2 કલાકના છોકરાઓએ આજુબાજુના ખૂબ મહેનત કરી અને ટ્રાફિક પોલીસ બી આવી, ટ્રાફિકને હટાવવાના બી પ્રયત્નો કર્યા અને અંતે અમે એક ક્રેન આવી એનાથી પણ અમને ડ્રાઈવરને બહાર કાઢી અને અમે એક ધીરજનો શ્વાસ લીધો। શેની સામે એક્સિડન્ટ થયેલો? એક્સિડન્ટ તો અમને ખબર નથી પણ પછી ગાડીને આગળ આવીને અમે થોડું જોયું તો આગળ એક ટ્રક આડો થયેલો હતો અને એક ત્યાં ગાડી જીજો 5 નંબરની ગાડી હતી। એટલે આ જે મૃતક છે બધા કઈના જેવું જાણવા મળ્યું? નહીં સાહેબ, કોઈ જાણવા નથી મળ્યું કે કોઈ આઈડી પ્રૂફ અમારા હાથમાં આવ્યું। ટૂંકમાં 3 જણના મોત થયા હતા। 3 જણાને એક કંઈક 15-1 વર્ષની દીકરી હતી અને એક ભાઈ બીજા એક એમનો પગ ભાગી ગયો છે એવું જાણવા મળ્યું છે અને એ હોસ્પિટલમાં લઈ જવાના હતા। ઓકે।